Hello, namaskar and welcome to Auto and Gadget Show friends. I am your host Nupur. Friends, આજનો એપિસોડ છે ખાસ કારણ કે આજે અમે આપને એક એવી કાર બતાવવા જઈ રહ્યા છીએ જે કાર હજી દિવાળી પર લોન્ચ થવાની છે. પણ યસ, સંદેશ ન્યૂઝને મોકો મળ્યો છે આ કારના દરેકે દરેક ફીચર્સ, આ કાર કેવી છે એ દર્શાવવાનો આપને. આજના એપિસોડમાં સૌથી પહેલા વાત કરીશું દિવાળી પર લોન્ચ થવા જઈ રહેલી કાર ફોર્ડ ફિગો એસ્પાયરની અને ત્યારબાદ વાત કરીશું કેટલીક અન્ય ઓટો ઇવેન્ટ્સની. બટ ફર્સ્ટ ઓફ ઓલ, ફિગો એસ્પાયર. ફોર્ડ મોટર્સે ઇન્ડિયામાં પોતાની એક અલગ જ જગ્યા બનાવી છે અને ફોર્ડ મોટર્સની ખાસ કરીને ફોર્ડ આઇકોન અને ત્યારબાદ આવેલી ફોર્ડ ફિગો ખૂબ જ પ્રખ્યાત થઈ હતી અને લોકોએ પણ આ કારને ખૂબ જ પસંદ કરી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે ફોર્ડ ફિગોની તો ઇન્ટિરિયર, એક્સટિરિયર, તેના પરફોર્મન્સ અને તેની માઇલેજ આ દરેકે દરેક બાબત ભારતીય ગ્રાહકોને આકર્ષી રહી છે અને માટે જ ફોર્ડ ફિગોના સેલના આંકડા ઊંચાઈઓ આંબી રહ્યા છે. અને આ જ વસ્તુને જોઈને હવે ફોર્ડ ઇન્ડિયાએ લોન્ચ કરી છે એક નવી સેડાન કાર કે જે બનાવવામાં આવી છે ફોર્ડ ફિગોના પ્લેટફોર્મ પર એન્ડ ધેટ ઇઝ ફોર્ડ ફિગો એસ્પાયર. ફોર્ડ ફિગોના એક્સટિરિયરની વાત કરવામાં આવે તો ફોર્ડ ફિગોનું એક્સટિરિયર આમ તો ફિગોને મળતું જ છે, બટ નાઉ ઇટ્સ કોમ્પેક્ટ સેડાન. 2-ટોન બ્લેક એન્ડ બેજ ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે અને સાથે જ સ્પેસનું પણ ઘણું ધ્યાન રાખવામાં આવ્યું છે, તો સાથે જ ફીચર્સ પણ ખૂબ જ આકર્ષક આપવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટમાં ફોર્ડ ફિગો એસ્પાયરને લોન્ચ કરવામાં આવી છે. 1.2 લીટર પેટ્રોલ એન્જિન અને 1.5 લીટર ડીઝલ એન્જિન સાથે આ કારને લોન્ચ કરવામાં આવી છે. ફિગો એસ્પાયર મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વેરિયન્ટમાં અવેલેબલ હશે. કોમ્પિટિશનની જો વાત કરવામાં આવે તો બીઇંગ અ કોમ્પેક્ટ સેડાન, મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર, હોન્ડા જેઝ, ટાટા ઝેસ્ટ, હ્યુન્ડાઈ ન્યૂ એક્સેન્ટ, હ્યુન્ડાઈ એક્સેન્ટની સાથે ફિગો એસ્પાયરની સીધી કોમ્પિટિશન હશે. આ કારની કિંમત કેટલી હશે તે હજુ સુધી ફોર્ડ દ્વારા લોન્ચ કરવામાં આવી નથી. ટૂંક સમયમાં જ ફોર્ડ દ્વારા ફિગો એસ્પાયરની દરેકે દરેક ડિટેલ પણ અનવેલ કરવામાં આવશે. ये हसी वादिया, ये खुला आसमां. यस फ्रेंड्स, वी आर એટ ઉદયપુર અને ઉદયપુરમાં અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આજે કે દિવાળી પર લોન્ચ થનાર ફોર્ડ ફિગો એસ્પાયર કેવી છે. સૌથી પહેલા વાત કરીએ એક્સટિરિયરની તો ફ્રેન્ડ્સ, એઝ યુ કેન સી ઇટ્સ અ કોમ્પેક્ટ સેડાન કાર ફ્રોમ ધ ફોર્ડ ફિગો એસ્પાયર. ફિગોમાંથી એને એક સેડાન કાર બનાવવામાં આવી છે. બટ વાત કરવામાં આવે ના એક્સટિરિયરની તો ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ચેન્જીસ છે આ કારમાં. બટ ઇટ ઇઝ damn different from the Figo as far as interior is concerned, exterior is concerned. સૌથી પહેલા ફ્રેન્ડ્સ જો વાત કરવામાં આવે એક્સટિરિયરની અને સૌથી પહેલા જો વાત કરવામાં આવે બોનેટની તો ફ્રેન્ડ્સ જે બોનેટ આપવામાં આવ્યું છે એરોડાયનામિક શેપ તો આપવામાં આવ્યો છે, સાથે સાથે જો વાત કરવામાં આવે એ જે કેરેક્ટર લાઇન્સ આપવામાં આવી છે, there are 4 character lines I can see on the bonnet અને એક ખૂબ સારો લુક આપે છે. વચ્ચેથી નો શેપ આપવામાં આવ્યો છે. બટ ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ હિયર, ધીસ ઇઝ a grill of Ford Figo Aspire અને આ જે ગ્રીલ ફ્રેન્ડ્સ આપ જોઈ રહ્યા છો આ એક બોલ્ડ ક્રોમ ગ્રીલ આપવામાં આવી છે, હ્યુજ ગ્રીલ આપવામાં આવી છે, 4 લાઇન ક્રોમ અને સરાઉન્ડિંગ ક્રોમ પણ આપવામાં આવ્યું છે. સાથે જો વાત કરીએ ફ્રેન્ડ્સ લોઅર ગ્રીલની તો લોઅર ગ્રીલ છે બ્લેક કલરમાં આપવામાં આવી છે અને જે કલર છે ચેરી રેડ કલર આ કારને આપવામાં આવ્યો છે. ઇટ લુક્સ સ્ટનિંગ. કુલ 8 કલરમાં આ કારને લોન્ચ કરવામાં આવી છે. વેલ, વાત કરવામાં આવે જો હેડલેમ્પ્સની તો એઝ યુ કેન સી ફ્રેન્ડ્સ કે જે હેડલેમ્પ છે સ્વેમ્પ બેક હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે અને પાછળ સુધી જે છે કેરી થાય છે એ પ્રકારના આ હેડલેમ્પ આપવામાં આવ્યા છે. સાથે જ ફોગ લેમ્પ્સ અહીંયા આપી દેવામાં આવ્યા છે. ફ્રન્ટ લુકની જો વાત કરીએ તો એકદમ રગડ લુક છે, કહી શકાય કે મસ્ક્યુલર લુક આપવાનો ટ્રાય કર્યો છે. Let's see the profile now. પ્રોફાઇલની જો વાત કરવામાં આવે તો આઈ કેન સી ધ શોલ્ડર લાઇન્સની સાથે સાથે નીચે કેરેક્ટર લાઇન્સ પણ આપી દેવામાં આવી છે. એટલે કે પ્રોફાઇલને પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં આવી છે. સાથે જ સાઇડ મિરર જે આપવામાં આવ્યા છે, રેર વ્યૂ મિરર, એ મિરરની ઉપર પણ બ્લિંકર્સ આપી દેવામાં આવ્યા છે. ટાયરની જો વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ તો 175
4x65 અને 14ની રીમ આપવામાં આવી છે. એલોયસ જે આપવામાં આવ્યા છે, આઈ મસ્ટ સે કે એલોયસ પણ ઘણા જ ઇન્ટરેસ્ટિંગ છે. સાથે જ ફ્રેન્ડ્સ જે બી પિલર્સ આપવામાં આવ્યા છે, બ્લેક આપવામાં આવ્યા છે. જે વેધર સ્ટ્રીપ છે, વેધર સ્ટ્રીપ બ્લેક આપવામાં આવી છે. આઈ વન્ડર કે કેમ કદાચ જો આને પણ ક્રોમ ફિનિશમાં આપી દેવામાં આવી હોત વેધર સ્ટ્રીપને, તો કદાચ જે ઉઠાવ છે વધુ સારી રીતે આવી શકત, કારણ કે આગળ પણ ક્રોમ છે. પણ વાત કરીએ હેન્ડલ્સની, બોડી કલર હેન્ડલ્સ આપવામાં આવ્યા છે. અને હવે જો ફ્રેન્ડ્સ વાત કરીએ રેર લુકની, તો રેર લુક પણ ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા પણ આઈ કેન સી અ યુઝ ઓફ ક્રોમ એન્ડ અ હ્યુજ લોગો ઓફ ફોર્ડ ઓવર હિયર. ફોર્ડ ફિગો એસ્પાયર મસ્ત લખવામાં આવ્યું છે. વેલ આઈ મસ્ટ સે કે અમે છીએ ઉદયપુરમાં, બટ ધીસ કાર બિલોંગ્સ ટુ ગુજરાત. ધીસ ઇઝ GJ1 TCA, અમદાવાદ પાસિંગની કાર આપવામાં આવી છે. વેલ વાત કરીએ લુકની, તો જે રૂફ છે, રૂફમાં પણ કેરેક્ટર લાઇન્સ આપવામાં આવી છે. પાછળથી બિલકુલ ક્લિયર દેખાય છે. અને જે એક સ્લોપ જે કેરી થાય છે, છેક સુધી આ સ્લોપ કેરી થાય છે. ખૂબ જ કહી શકાય કે એક ઇન્ટરેસ્ટિંગ રેર લુક પણ આપવામાં આવ્યો છે. વેલ નાઉ લેટ્સ ચેક કે ઇન્ટિરિયર કેવું છે આ કારનું. લેટ્સ ચેક ઇટ આઉટ. સો ફ્રેન્ડ્સ, ઇન્ટિરિયરની જો વાત કરવામાં આવે તો આઈ મસ્ટ સે ઇટ લુક્સ ઇમ્પ્રેસિવ ખરેખર, કારણ કે ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે. બ્લેક એન્ડ બેજ બંનેનો ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ વાત કરવામાં આવે જો સીટ્સની, તો આ સેગમેન્ટમાં કહી શકાય કે ફર્સ્ટ ટાઈમ લેધર સીટ્સ આપવામાં આવી છે, લેધર અપહોલ્સ્ટ્રીઝ આપવામાં આવી છે. પ્લસ જે સીટની જે કમ્ફર્ટનેસ છે, દેટ ઇઝ ઓલ્સો ગુડ. સાથે જ અલગ અલગ ફીચર્સ છે કેટલાક. જો ફ્રેન્ડ્સ એની વાત કરવામાં આવે તો જે સેન્ટર કોન્સોલ છે, સેન્ટર કોન્સોલને કંઈક અલગ રીતે બનાવવામાં આવ્યો છે, જેનો શેપ છે. અહીંયા આગળ તમને ઇન્ફોર્મેશન વિન્ડો આપવામાં આવી છે. પેસેન્જર ડોર ઓપન છે. અલગ અલગ તમને આમાંથી ઓપ્શન્સ પણ અહીંયા મળી રહે છે. સાઉન્ડ સિસ્ટમ ઇઝ ઓલ્સો ગુડ. અને જે પિયાનો બ્લેક ફિનિશ વચ્ચે આપવામાં આવ્યું છે, વેલ ઇટ લુક્સ ગુડ. સાથે જ ક્લાઇમેટ કંટ્રોલ એસી પણ આપી દેવામાં આવ્યું છે. અને આઈ મસ્ટ સે ફ્રેન્ડ્સ કે ફિગોનું જે એસી હતું, જે આપ સૌ જાણો છો કે ખૂબ જ પાવરફુલ હતું, અને જ્યારે બ્લોવરને તમે ફૂલ સ્પીડ પર રાખો છો તો એવું લાગે કે જાણે કે અંદર સ્ટ્રોમ આવી ગયું હોય કારમાં. એ પ્રમાણેનું બહુ જ દમદાર એસી છે. વેલ જો વાત કરવામાં આવે સ્ટીયરિંગ વ્હીલની ફ્રેન્ડ્સ, તો સ્ટીયરિંગ વ્હીલ જે છે દેટ ઇઝ ઓલ્સો ઇમ્પ્રેસિવ. સ્ટીયરિંગ વ્હીલ જે છે તમે જુઓ કે અહીંયા પણ પિયાનો બ્લેક ફિનિશનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટીયરિંગ નાનું છે, પણ જેટલું સ્ટીયરિંગ નાનું હોય, ઓલવેઝ સે કે તમને ચલાવવાની એટલી જ મજા આવે છે. સાથે જ જે કંટ્રોલ્સ છે એ પણ આપી દેવામાં આવ્યા છે. ઓડિયો માઉન્ટ કંટ્રોલ્સ છે. સ્ટોરેજની ખાસ જો વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ, તો આઈ એમ પ્રિટી ઇમ્પ્રેસ્ડ વિથ ધ સ્ટોરેજ, કારણ કે 19 સ્ટોરેજ આપવામાં આવ્યા છે. અલગ અલગ બોટલ હોલ્ડર્સ કે પછી મોબાઈલ હોલ્ડર્સ હોય કે પછી ગ્લોબ બોક્સ છે. ઇવન ફ્રન્ટ અને રેર બંને જગ્યાએ ખૂબ જ સારી રીતે સ્ટોરેજ આપવામાં આવ્યા છે, કે જેથી કરીને આપ જ્યારે પણ જાઓ છો તો કમ્ફર્ટેબલ રાઇડ લઈ શકો છો. અહીંયા વચ્ચે પણ ઇવન કપ હોલ્ડર્સ, બોટલ હોલ્ડર્સ આપવામાં આવ્યા છે. ઇવન 1.5 લીટરની જો બોટલ હોય, લીટરની બોટલ, તો પણ આપ કેરી કરી શકો એ પ્રમાણેના આપવામાં આવ્યા છે. આઈ મસ્ટ સે ઇટ્સ ક્વાઇટ ઇમ્પ્રેસ્ડ. અને સાથે જો ફ્રેન્ડ્સ વાત કરવામાં આવે એમ્બિયન્સની, તો આઈસી બ્લુ એમ્બિયન્સ આપવામાં આવ્યો છે. અંદર લાઇટિંગ આપવામાં આવી છે, જેથી કરીને જ્યારે જો કદાચ આપ આ કારને રાત્રે લઈને નીકળો અને જ્યારે રાત્રે આપ એનું લાઇટિંગ જુઓ, તો તમને લાગશે કે યાર યસ વી આર ઇન ધ કોકપીટ. અને ફ્રેન્ડ્સ જો હવે વાત કરીએ રેર સીટની, રેર સીટ કમ્ફર્ટની, સિરિયસલી પાછળની સીટમાં બેસતાની સાથે જ ખરેખર તમને અહીંયા પણ કમ્ફર્ટનેસ ફીલ થાય છે. એક રિચનેસ કારની અંદર લાગે છે. અને જે સિટિંગ પોઝિશન છે એ પણ પરફેક્ટ સિટિંગ પોઝિશન છે. અને જો વાત કરવામાં આવે એંગલની, ની રૂમની, શોલ્ડર રૂમની, અને સાથે જ વાત કરવામાં આવે હેડરૂમની, તો તમને આ કારમાં પૂરતી સ્પેસ મળી જાય છે. એટલે કે જ્યારે પણ આપ આ કારમાં જાઓ છો, ટ્રાવેલ કરો છો, તો ચોક્કસથી આ કાર તમને આરામદાયક ટ્રાવેલ ચોક્કસથી આપશે. હવે જોઈએ કે આ કારનું પરફોર્મન્સ કેવું છે. વેલ પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટમાં લોન્ચ કરી છે આ કારને ફોર્ડે, અને સંદેશ ન્યૂઝને મોકો મળ્યો છે પેટ્રોલ અને ડીઝલ બંને ટ્રાય કરવાનો. તો સૌથી પહેલાં વાત કરીશું પેટ્રોલની.
So friends, we have the petrol variant right now, અને પેટ્રોલ વેરિયન્ટ જે છે 1.2 લીટરનું આ એન્જિન આપવામાં આવ્યું છે. અને ખાસ કરીને જ્યારે આ હાઈવે ઉપર આપ ચલાવતા હો છો ઓલવેઝ ઉદયપુરના હાઈવેઝ જે છે તમને એક ગ્રેટ ફીલ આપતા હોય છે. અને એ ટાઈમે જ્યારે આ પ્રકારની કાર આપની પાસે હોય તો ચોક્કસથી આપને ખૂબ મજા આવતી હોય છે. વેલ, જો વાત કરવામાં આવે પરફોર્મન્સની તો 1.2 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. અને 1.2 લીટર પેટ્રોલ એન્જિનમાં જે સ્ટાર્ટિંગ પિકઅપ છે એ સ્ટાર્ટિંગ પિકઅપ વેલ આઈ મસ્ટ સે ઇટ્સ ઇમ્પ્રેસિવ. પણ 1.2 લીટરના કારણે ક્યાંક ને ક્યાંક થોડો જે લેગ છે એ લેગ તમને ચોક્કસથી જોવા મળે છે. વેલ, વાત કરવામાં આવે કે જ્યારે આપ ગિયર શિફ્ટિંગ કરો છો, ગિયર શિફ્ટિંગ વખતે પણ પેટ્રોલ એન્જિન છે તો થોડું મને એવું લાગે છે કે સહેજ લેગ થતો હોય એવું દેખાય છે. બટ વેન યુ ગેટ અ ગુડ સ્પીડ દેન ઇટ્સ ડેમ ગુડ પરફોર્મિંગ. અને ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ કારની સ્ટેડીનેસની. તો જ્યારે કાર ચાલતી હોય છે આઈ મસ્ટ સે ધીસ કાર ઇઝ ડેમ સ્ટેડી કાર. તમે આ કારને જો હાઈ સ્પીડ ઉપર ચલાવો છો અને કોર્નર્સ કટ કરો છો તો ચોક્કસથી તમને આ કારમાં એક સ્ટેડીનેસ તમને ચોક્કસથી મળે છે. ફાસ્ટ સ્પીડ ઉપર બી કોર્નર કટ કરતી વખતે તમને કાર શેક થતી હોય કે રસ્તો છોડતી હોય એવો અનુભવ નથી થતો. વેલ, ખાસ વાત મારે અહીંયા એ કરવી છે કે જે કાર છે એમાં ઇકો મોડ પણ આપને ઇન્ડિકેટ કરે છે. અને આપ જ્યારે ઇકો મોડ ઉપર કાર ચલાવો છો યુ કેન ગેટ બેટર એવરેજ. ઇવન 17 કિલોમીટર કરતાં પણ વધારેની એવરેજ તમે આ કારમાં લઈ શકો છો. But yes, you can drive it on a proper speed and a proper gear shifting. Well, કાર જ્યારે ચાલતી હોય છે ત્યારે જો સસ્પેન્શનની વાત કરવામાં આવે તો સસ્પેન્શન્સ જે છે સસ્પેન્શન્સ પણ આપને ખૂબ સ્મૂથ ફીલ કરાવશે. વેલ, આ કાર જે છે આ કાર સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે કારણ કે હજી આ કાર લોન્ચ થવાને ઘણો ટાઈમ છે. પણ એ પહેલાં જ અમે આપને બતાવી રહ્યા છીએ કે ફોર્ડ ફિગો એસ્પાયર લેવી કે નહીં, કેવા છે એના ફીચર્સ. સ્ટીરિંગની જો વાત કરવામાં આવે તો સ્ટીરિંગ ખૂબ જ સ્મૂથ છે. તમને ચલાવવાની ખૂબ મજા આવે એવું સ્ટીરિંગ છે. જેમ જેમ સ્પીડ વધતી જાય છે સ્ટીરિંગ એઝ યુઝ્યુઅલ થોડું સ્ટીપ થતું જાય છે. તેના કારણે તમને એક સેફટીની પણ ફીલ આવે છે. સાથે સાથે જ આ એક એવી કાર છે કે જેની અંદર સેફટીનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. ABS EBDની સાથે સાથે આ સેગમેન્ટમાં ફક્ત આ એક જ કાર છે કે જેમાં 6 એરબેગ્સ આપવામાં આવી છે. 6 એરબેગ આ કારની અંદર આપવામાં આવી છે. એટલે કે જ્યારે પણ આપ આ કાર ચલાવો છો યસ યુ આર ડેમ સેફ ઇન ધીસ કાર. તો ફ્રેન્ડ્સ, આ વાત થઈ પેટ્રોલ વિશેની, વાત થઈ કારની સેફટી વિશેની, કારના ફીચર્સ વિશેની. અને હવે આપણે ડ્રાઈવ કરીશું 1.5 લીટર ડીઝલ એન્જિન અને જોઈશું કે 1.5 લીટર ડીઝલ એન્જિન કેવું પરફોર્મ કરે છે. So friends, this is the diesel variant of Ford Figo Aspire અને as you can see it's written TDCI અને ટાઇટેનિયમ વેરિયન્ટ જ છે. આ ટાઇટેનિયમ મોડલ છે. તો જોઈએ કે એક્સટિરિયરમાં તો કોઈ ફેરફાર સ્વાભાવિક રીતે જ ના હોય. ઇન્ટિરિયરમાં શું ફેરફાર છે અને ખાસ કરીને પરફોર્મન્સ કેવું છે આ કારનું. લેટ્સ ચેક ઇટ આઉટ. યસ ફ્રેન્ડ્સ, એઝ આઈ વોઝ થિંકિંગ કે ઇન્ટિરિયરમાં થોડો ઘણો ચેન્જીસ છે. વેલ, જે કલર કોમ્બિનેશન છે ઇટ ઇઝ ધ સેમ બ્લેક એન્ડ બેજ. પણ જે ફરક છે એ છે સીટના મટીરિયલમાં. ઇન ટાઇટેનિયમ પેટ્રોલ વી હેવ સીન ધ લેધર અપહોલ્સ્ટરીઝ, લેધર સીટ કવર્સ. પણ અહીંયા ફેબ્રિક આપવામાં આવ્યું છે બેજ અને ગ્રે કલરના કોમ્બિનેશન સાથેનું. અને સીટની બનાવટમાં પણ થોડો ફરક મને ચોક્કસથી દેખાય છે. યસ, ઇટ ઇઝ અ બિટ ડિફરન્ટ. કારણ કે પેટ્રોલ કરતાં મને અહીંયા આ સીટમાં બેસવાની ઇવન કદાચ વધારે મજા આવી રહી છે. વધારે આ સીટ્સ મને કમ્ફર્ટેબલ લાગી રહી છે. વેધર ઇટ માઇટ બી અપ બીકોઝ ઓફ કુશન ઓર ફેબ્રિક મટીરિયલ, આઈ ડોન્ટ નો, બટ આઈ એમ ફિલિંગ કમ્ફર્ટેબલ. સાથે જ એક બીજો છે એ છે કે જે ઇન્ફોર્મેશન સ્ક્રીન આપણે જોયું હતું પેટ્રોલમાં એ ડીઝલ વેરિયન્ટમાં અહીંયા નથી. અહીંયા આગળ એક સ્ટોરેજ આપવામાં આવ્યું છે જ્યાં
USB અને ઓક્સ આપી દેવામાં આવ્યા છે. પણ અહીંયા મજાની વાત એ છે કે જો તમારી પાસે ફેબલેટ છે અથવા તો ફોન છે, યુ કેન હોલ્ડ યોર ફોન ઓર ફેબલેટ ઇન હિયર એન્ડ આવી રીતે તમે અહીંયા એને સ્ટોપ કરી શકો છો એન્ડ યુ કેન એન્જોય યોર સોંગ્સ, યુ કેન ગેટ ધ નેવિગેશન, યુ કેન યુઝ યોર સ્માર્ટફોન વિથ યોર સ્માર્ટ કાર. તો હવે ચેક કરીએ કે આ કારનું પરફોર્મન્સ કેવું છે. લેટ્સ ચેક ઇટ આઉટ. યસ ફ્રેન્ડ્સ, જો વાત કરવામાં આવે સ્ટાર્ટિંગ પિકઅપની, આઈ મસ્ટ સે આઈ કેન ફીલ ધ પાવર ઓફ ડીઝલ. ઇટ્સ 1.5 લીટર ડીઝલ એન્જિન અને એનો પાવર ચોક્કસથી મજા આવે છે. ને કેબિનની જો વાત કરવામાં આવે તો ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ ડીઝલમાં કેબિન સાયલેન્ટ નથી હોતી, નથી મજા આવતી, નોઇઝ આવતો હોય છે. બટ યુ નો ડીઝલ જ્યારે તમે ચલાવો છો તો ઓફકોર્સ ડીઝલનો જે એક વોઇસ છે, મને પર્સનલી આ એક સ્વીટ વોઇસ લાગે છે ને જે એક ટિપિકલ ફોર્ડ વોઇસ જે હોય છે, યુ કેન ફીલ ધેટ વોઇસ, યુ કેન ફીલ ધ પાવર વિથ ધેટ વોઇસ. અને સ્ટાર્ટિંગ પિકઅપ તો જોરદાર છે જ. ટ્રાન્સમિશનની જો વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ, તો ટ્રાન્સમિશનમાં પણ તમે ઓફકોર્સ યુ કેન ફીલ ધ ટર્બો ઓફ ધીસ કાર. અને પ્રોપર ટ્રાન્સમિશન કરતા હો ત્યારે તમને સ્પીડ મળવાની જ છે ઓફકોર્સ. પણ જ્યારે તમે આ કારને ચલાવો છો, એક હાઈ સ્પીડ ઉપર ચલાવી રહ્યા છો અને હાઈ સ્પીડમાં બી જો તમે પ્રોપર ટ્રાન્સમિશન નથી આપતા તો પણ તમને એટલો બધો લાઈક જોવા નથી મળતો. ખૂબ સારી રીતે આ કાર છે એ પરફોર્મ કરી શકે છે. બ્રેકિંગ પણ આ કારનું સુપર્બ છે. અને ખાસ કરીને જ્યારે આ કારને તમે હાઈ સ્પીડ ઉપર લઈ જઈ રહ્યા છો અને હાઈ સ્પીડ ઉપર તમે જ્યારે આ કારમાં કોર્નર્સ લો છો ત્યારે આ કારમાં સ્ટેબિલિટી વધુ જોવા મળી રહી છે. યસ, પેટ્રોલ કરતાં વધારે સ્ટેબલ આ કાર છે. આનું સ્ટીયરિંગ જે છે ઓફકોર્સ ઇટ ઇઝ સમથિંગ ડિફરન્ટ ફ્રોમ ધ પેટ્રોલ અને ચોક્કસથી વેઇટમાં પણ થોડો ફરક છે. એટલે કે ડીઝલ વેરિયન્ટ જો આપ ચલાવવા માંગો છો અને આપ ડીઝલના શોખીન છો અને જો આપની કાર એટલી ફરે પણ છે તો ચોક્કસથી તમે ડીઝલ વેરિયન્ટ પસંદ કરી શકો છો ફોર્ડ એસ્પાયરનું રાધર દેન ધ પેટ્રોલ ફિગો એસ્પાયર જે છે. સી, ફાસ્ટ એન્ડ steady on the corner. I must say diesel is pretty much impressive. Yes, high speed ઉપર પણ કારનું જે બેલેન્સિંગ છે, કારની જે સ્ટેબિલિટી છે, તમને ચોક્કસથી આ કાર સેફ ફીલ આપે છે.